બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન વિષયની અંદર સેમેસ્ટર 2ની અંદર જે તમારું 8મું ચેપ્ટર છે બળ અને દબાણ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે। પહેલાં છે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે। એમાં પહેલો કે નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તો એમાં આવશે ઓપ્શન નંબર ડી, ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શનલ ફોર્સ। બીજો, બે સ્થિર વિદ્યુત ભાર વચ્ચે કયું બળ લાગે છે? તેમાં આવશે ઓપ્શન નંબર સી, સ્થિત વિદ્યુત બળ। ત્રીજો છે ચુંબક બળ એટલે તેમાં આવશે બી, અસંપર્ક બળ છે। ચોથો છે બળની માત્રાને શાના વડે દર્શાવે છે? તો આવશે ઓપ્શન નંબર એ, તેના મૂલ્ય વડે। પાંચમો, પદાર્થની ગતિની અવસ્થા એટલે તેમાં આવશે ઓપ્શન નંબર સી, એ અને બી બંને, એટલે કે માત્ર તેની સ્થિર અવસ્થા અને બી માત્ર તેની અશૂન્ય ઝડપવાળી અવસ્થા। છઠ્ઠો છે કે સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, સંપર્ક બળ। સાતમો, સૂકા વાળને કાંસકા વડે ઓળવવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે, તેના માટે કયું બળ જવાબદાર ગણાય છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, સ્થિત વિદ્યુત બળ। આઠમો છે વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેના પર લાગતા બે બળ, તેમાં આવશે ઓપ્શન નંબર ડી, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે। નવમો છે કોઈ ઝાડ પરથી પડતું ફળ પૃથ્વી પર આવીને પડે છે જેનું કારણ છે? તેમાં આવશે ઓપ્શન નંબર એ, ગુરુત્વાકર્ષણ બળ છે। દસમો, કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે? તો આવશે ઓપ્શન નંબર સી, ગુરુત્વાકર્ષણ બળમાં। 11મો, પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો તેમાં આવશે બી, તળિયા પર લાગતું દબાણ ઘટે છે। 12મો છે એક વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ 225 સેમી સ્ક્વેર છે, તેના માથાની ઉપર વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન છે 2250 ન્યૂટન છે, તેના માથા પર લાગતું દબાણ કેટલું થાય? તો દબાણનું આપણે સૂત્ર લગાવીશું, પી બરાબર એફ અપોન એ। તો એની અંદર મિત્રો શું થશે? જવાબ આપણને મળશે 10⁵। 13મો છે એનો જવાબ જોઈ શકો છો ઓપ્શન નંબર સી, 10 મીટર સ્ક્વેર આવશે। બીજો જોઈએ ખાલી જગ્યા પૂરેમાં પહેલો કે દબાણ પી બરાબર એફ અપોન એ છે, તેથી અચળ બળ એફ માટે જેમ ક્ષેત્રફળ એ વધે તેમ દબાણ શું થવાનું છે? ઘટવાનું છે। બીજો, જમીનથી ઊંચાઈ જેમ વધે છે તેમ વાતાવરણનું દબાણ ખાલી જગ્યા છે તો વાતાવરણનું દબાણ ઘટે છે। ત્રીજો, એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ પર ખાલી જગ્યા બળ લગાડે છે તો શું આવશે? સ્થિત વિદ્યુત બળ। સાતમો, સજાતીય વિદ્યુત ભારો એકબીજાને ખાલી જગ્યા છે તો શું કરે છે? અપાકર્ષે છે। પાંચમો, પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ અને બંને બળોના ખાલી જગ્યા જેટલું હોય છે તો તફાવત જેટલું હોય છે। છઠ્ઠો છે કે ડ્રોપર અને રબર સૂચક ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે તો આવશે વાતાવરણના દબાણ પર। સાતમો, સાયકલ સવાર ખાલી જગ્યા પ્રકારનું બળ તેના પેડલ પર લગાવે છે તો આવશે સ્નાયુ બળ પ્રકારનું। આઠમો, અવકાશીય પદાર્થો વચ્ચે પ્રવર્તતું બળ ગુરુત્વાકર્ષણ બળ છે। હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખવાના છે। પહેલો, એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો, એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે, દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? તેમાં આવશે સ્થિત વિદ્યુત બળ। બીજો, જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે તેનું નામ આપો તો થશે ઘર્ષણ બળ। ત્રીજો, કયા સ્થળે વાતાવરણનું દબાણ ઓછું હોય છે? તો આવશે ઊંચા પર્વતની ટોચ પર। ચોથો, દરિયાની અંદર 10 મીટર ઊંડાઈએ કે 20 મીટર ઊંડાઈએ કે તળિયે કઈ જગ્યાએ દબાણ ઓછું હશે? તો આવશે 10 મીટર ઊંડાઈએ। આગળ છે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? ઝડપ। છઠ્ઠો, એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતા બળને શું કહે છે? દબાણ। દબાણ શોધવાનું સૂત્ર, તો દબાણ એટલે પ્રેશર પી બરાબર બળ ફોર્સ અપોન ક્ષેત્રફળ એટલે કે એરિયા। દબાણનો એસઆઈ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે। પછી જે વિધાન સાચું છે કે ખોટું એની સાચા ખોટાની નિશાની કરવાની છે। પહેલો, ચુંબકીય બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે તો આવશે સાચું। બીજો, એક પદાર્થ પર બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે તો પદાર્થ પર લાગતું પરિણામી બળ એ બે બળોના સરવાળા જેટલું હોય છે તો થશે ખોટું। ત્રીજો, એકલું અટુલું બળ અસ્તિત્વ ધરાવતું નથી, સાચું।
ચોથો, એકમ સમયમાં લાગતા બળને દબાણ કહે છે, ખોટું. પાંચમો, પવનચક્કી તેના પર લાગતા હવાના અસંપર્ક બળને કારણે કાર્ય કરે છે, તો આવશે ખોટું. છઠ્ઠો, અણીદાર સાધનો વડે ઓછું દબાણ ઉત્પન્ન કરી શકાય છે, ખોટું. સાતમો, બળનો એસઆઈ એકમ ન્યૂટન છે, સાચું. આઠમો, આપણી આસપાસના હવાના આવરણ વડે આપણા પર લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. નેક્સ્ટ આપણે જોઈએ જે મિત્રો પ્રશ્નો છે જે ટાઈપિંગ સાથેના છે. તો જોઈ શકો છો નેક્સ્ટ તમને પ્રશ્ન આપેલો છે કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો, એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે. હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? તો લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને સ્નાયુ બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે. બીજો છે કે બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? તો જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે. ત્રીજો છે કે બળની બે અસરો જણાવો. તો બળની બે અસરો જોઈ શકો છો. પહેલી છે પદાર્થની ગતિની અવસ્થા બદલવી, બીજો છે પદાર્થનો આકાર બદલવો. આગળ જઈએ. હવે આગળ છે ચોથો કે ઘર્ષણ બળ એટલે શું? તો જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહે છે. પાંચમો છે સંપર્ક બળના બે ઉદાહરણ આપો. તો પહેલું છે સ્નાયુ બળ, બીજું છે ઘર્ષણ બળ. છઠ્ઠો છે અસંપર્ક બળના બે ઉદાહરણ આપો. તો પહેલું છે ચુંબકીય બળ ને બીજું છે સ્થિત વિદ્યુત બળ. સાતમો છે સ્થિત વિદ્યુત બળ એટલે શું? તો વિદ્યુત ભારિત વસ્તુ વડે બીજી વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત વસ્તુ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. આઠમો છે વાતાવરણ એટલે શું? તો પૃથ્વીની આસપાસના હવાના આવરણને શું કહે છે? વાતાવરણ. આગળ જોઈએ નવમો કે વાતાવરણનું દબાણ એટલે શું? તો આપણી આસપાસના હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. દસમો છે પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તેનો જવાબ થશે પહેલો, પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પર ને પ્રવાહીની ઘનતા પર. 11મો છે 2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર લંબ રૂપે 100 ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે? તો દબાણ P બરાબર બળ ફોર્સ ભાગ્યા ક્ષેત્રફળ A બરાબર થશે 100 ન્યૂટન ભાગ્યા 2 મીટર સ્ક્વેર. એનો જવાબ તમને મળી જશે 50 ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર બરાબર. તમને મીટર આપણે ઉપર લાવીશું તો ઘાત માઇનસ થઈ જાય તો 50 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇનવર્સ. જોઈ શકો છો. આગળ 12મો સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? તો સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ કહે છે. છઠ્ઠો છે વ્યાખ્યા આપવાની છે બળની. તો બળ એટલે પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અથવા તેનો આકાર બદલાઈ શકે તેને બળ કહે છે. દબાણ તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. નેક્સ્ટ 7મો જોઈએ નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. તો જોઈ શકો છો પહેલો જે પ્રશ્ન છે એના આન્સર તમને આપેલા છે રેડ કલરથી માર્ક કરીને. જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જે આન્સર છે એકવાર રીડ કરી લેજો અને પછી જ તમારી સ્વાધ્યાયપોથીની અંદર લખજો. બેઠે બેઠું કોપી પેસ્ટ આપણે કરવાનું નથી. બીજો પ્રશ્ન છે જોઈ શકો છો એનું પણ છે કે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ ભાગ છે અને છે તરફ લાગે છે આવશે. બીજો છે હવાનું ઘર્ષણ બળ, તો જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ત્રીજો પ્રશ્ન છે બળ એટલે શું? તો બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો. જુદા જુદા ઉદાહરણ જોઈએ તો ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી, બીજો દરવાજો ખોલવો કે બંધ કરવો, ત્રીજો ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો, ચોથો છે સમાન ભરેલી ગાડાને ચલાવવું. આગળ જોઈએ ચોથો કે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે એ પણ આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ આન્સર લખેલો છે એ તમારે વિડીયો સ્ટોપ કરીને તમારી સ્વાધ્યાયપોથીની અંદર લખી લેવાનો છે. 5મો જોઈએ કે બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જણાવો. તો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો આપણે વિગતવાર જણાવવાની છે. જોઈ શકો છો 5 અસરો તમને આપેલી છે વર્ણવીને. છઠ્ઠો છે કે સંપર્ક અને અસંપર્ક બળો સમજાવવાના છે. તો પહેલો સંપર્ક બળની વ્યાખ્યા આપી છે, એના ઉદાહરણ છે સ્નાયુ બળ, ઘર્ષણ બળ. બીજું છે અસંપર્ક બળની વ્યાખ્યા આપી છે, એના ઉદાહરણ છે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ. આગળ જોઈએ 7મો કે સ્થિત વિદ્યુત બળ એટલે શું? તેને અસંપર્ક બળ કેમ કહે છે
એની પણ તમારે સંપૂર્ણ જવાબ તમને આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. 8મું છે વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે, આ હકીકત પર આધારિત કાર્ય કરતા સાધનો જણાવો. તો કયા કયા છે? સ્ટ્રો, સિરીજ, ડ્રોપર, રબર, શુકેર. જોઈ શકો છો અલગ અલગ છે. હવે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. વૈજ્ઞાનિક કારણો આપણે પરીક્ષાની અંદર 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે, 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર છે. લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે, એનું કારણ આપણે દર્શાવવાનું છે. તો જોઈ શકો છો એનું સંપૂર્ણ વૈજ્ઞાનિક કારણ તમને આપેલું છે, જે શાંતિથી એકવાર વાંચી લેવાનું છે, પછી તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખવાનું છે. બીજો, ખભા પર લટકાવવા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે, એનું તમારે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. આગળ લાસ્ટ પ્રશ્ન છે આપણો ત્રીજો, કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાનો ગોળ વીંટળીને રાખે છે. એ શા માટે રાખે છે? એનું પણ વૈજ્ઞાનિક કારણ આપેલું છે, જે તમારે વાંચીને લખી લેવાનું છે. હવે આપણે નેક્સ્ટ બીજું સોલ્યુશન જોઈએ આપણે સ્વાધ્યાય પોથીનું. જોઈ શકો છો આગળ છે જોડકા જોડો. પહેલો છે બળ, તો એની સામે આવશે બી, ખેંચવું કે ધકેલવું. બીજો છે સ્નાયુ બળ, એની સામે આવશે ઈ, સંપર્ક બળ. ત્રીજો છે બળનું માપ, તો એની સામે આવી જશે ડી, ન્યૂટન. ચોથો છે ગુરુત્વાકર્ષણ બળ, એની સામે આવશે એ, અસંપર્ક બળ. હવે છે નીચેના પ્રશ્ન મુદ્દાસર ઉત્તર લખો, કે યોગ્ય આકૃતિ દોરીને સમજાવો કે પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે. અહીંયા જોઈ શકો છો આકૃતિ તમને બોલપેનથી દોરીને આપી છે, ખાલી સમજવા પૂરતી. બાકી તમારે પેન્સિલ અને ફૂલપટ્ટીનો ઉપયોગ કરીને સરસ મજાની આકૃતિ દોરી લેવાની છે. આ ખાલી તમને સમજવા પૂરતી જ આપેલી છે. અને જોઈ શકો છો નીચે તેમની માહિતીઓ પણ તમને સમજાવેલી છે. તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો જે છે એના જવાબો વાંચીને તમારા સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાના છે. આગળ પ્રવૃત્તિ જોઈએ. જોઈ શકો છો પ્રવૃત્તિના પણ તમને સંપૂર્ણ આન્સર આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ એકવાર વાંચીને પછી પ્રવૃત્તિના આન્સર પણ તમારે લખી દેવાના છે. જોઈ શકો છો ત્રીજી પ્રવૃત્તિ છે. અને આ જે મિત્રો પ્રવૃત્તિઓ છે એ તમને પ્રયોગ સ્વરૂપે તમારા પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ચોથો જોઈ શકો છો, ચોથું પણ જે તમને પરીક્ષાની અંદર પૂછાશે તો એમાં મિત્રો તમારે આકૃતિ પણ દોરવી પડશે. જોઈ શકો છો અવલોકન છે, નિર્ણય છે, બધું જ તમને આપેલું છે. પાંચમો પ્રયોગ જે છે એમની પણ સંપૂર્ણ પ્રવૃત્તિ અને તેમના જવાબો તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 8 વિષય વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 8 જે છે બળ અને દબાણ, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ.